ગુજરાતમાં અત્યારમાં સ્પોકન ઇંગ્લિશનો એક એવો કોર્સ એક જગ્યાએ ચાલી રહ્યો છે ને કે જેમાં લોકો જે ઇંગ્લિશ શીખવા ઈચ્છે છે ગુજરાતી માધ્યમના વ્યક્તિઓ તે સરળતાથી ઇંગ્લિશ શીખી રહ્યા છે. એને ક્યારેય નથી ગ્રામર ભણાવવામાં આવતું કે નથી ક્યારેક વાક્ય રચના ભણાવવામાં આવતી અને એના વગર એ લોકોને ઇંગ્લિશ આવડી જશે. આપણને અશક્ય લાગે કે એવું તો કોણ, તો કે એવું છે OMG ઇંગ્લિશ એકેડેમી, જ્યાં કોઈ પણ વાક્ય રચના વગર કોઈ પણ ગ્રામરની મગજમારી વગર ઇંગ્લિશ બોલતા આવડી જાય. એવું કઈ રીતના આવડે, તો કે જેમ આપણને ગુજરાતી બોલતા આવડી ગયું છે એવી રીતે ઇંગ્લિશ બોલતા આવડે. કારણ કે ગુજરાતી આપણે ભણ્યા ત્યારે કોઈની વાક્ય રચના ભણ્યા કે આપણા મમ્મીએ કીધું કે દીકરા અત્યારમાં આપણે ખાઈ રહ્યા છીએ એટલે તારે બોલવું પડશે કે ખાઈ રહ્યા છીએ, એની સાથે રહ્યા લાગવું પડશે. તો એવું આપણે ઇંગ્લિશમાં પણ નથી શીખવાનું. બસ એ જ રીતના એકદમ સરળ પદ્ધતિમાં આજે 7મો લેક્ચર આપણે 30 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સનો ચાલી રહ્યો છે. અગાઉના 6 લેક્ચર લોકોને ખૂબ ગમ્યા છે, લાઇક કર્યા છે, શેર પણ કર્યા છે અને સરસ મજાની કોમેન્ટો કરી રહ્યા છે કે તમને જોઈને, તમારા વિડીયો જોઈને ખૂબ મજા આવી રહી છે અને વિશ્વમાં અમે આવા વિડીયો ક્યારેય જોયા નથી. બસ એ રીતનું થોડોક એનો માહોલ હશે, પણ એ તો હું ખાલી થોડોક વધુ પડતો એને કહેવાય, શું કહેવાય, તો કે અતિશયોક્તિ કહેવાય. પણ ઠીક છે, લોકોને વિડીયો ગમી રહ્યા છે, એ નરી વાસ્તવિકતા છે. ચાલો ગ્રામરની મગજમારીથી દૂર આજે આપણે શરૂઆત કરીએ ખૂબ સરસ મજાનો 7મા લેક્ચરની, 7મા નોરતાની, 7મું નવરાત્રી કે જેમાં કાળકામાનું નામ લઈને આપણે શરૂઆત કરીએ. આપણે આવા 30 દિવસની નવરાત્રીમાં ગરબા રમવાના છે એટલે આ ગરબા રમવા કહેવાય અને આ નવરાત્રી હાલી કહેવાય. બરાબર, તો કાળકામાનું નામ લઈને જય કાળકામાન શરૂઆત કરી દઈએ આજના 7મા લેક્ચરમાં એકદમ ઉત્સાહ સાથે. ચાલો હવે ધ્યાન આપજો કે આપણે એમ બોલતા હોય કે હું સાપુતારા જઈ રહ્યો છું, હું મુંબઈ જઈ રહ્યો છું, હું ક્લાસે જઈ રહ્યો છું, સ્કૂલે જઈ રહ્યો હતો, મારો મિત્ર જઈ રહ્યો છું, મારો મિત્ર મારી સાથે સ્કૂલે આવી રહ્યો નથી, મારા દાદા તરી રહ્યા છે, મારા દાદી વાડીએ જઈ રહ્યા છે, કે મારા મમ્મી કામ કરી રહ્યા છે, મારા પપ્પા કારખાને જઈ રહ્યા છે. એટલે આવું તો આપણે કરોડો વાક્ય દિવસમાં બોલીએ. તો એ કરોડો વાક્યને ગુજરાતીની જગ્યાએ ઇંગ્લિશમાં કઈ રીતના બોલી શકાય, એ કરોડ વાક્યને આપણે આજે જોવાના છે. બરાબર, કરોડ નહીં પણ હું તમને 15-20 વાક્ય એવા કહીને કે તમે એના થ્રુ કરોડ વાક્ય બનાવી શકો. ચાલો વધુ વાત નથી કરવી, શરૂઆત કરીએ. થોડીક શાંતિ રાખજો, બધું આવડી જશે. આપણે અગાઉ ભણી ગયા હતા અને કદાચ તમને આવડતું હશે કે હું એટલે શું થાય, તો કે આઈ, તું અથવા તો તમે એટલે શું થાય, તો કે યુ. આવું તો સર અમને આવડે ભલે આગળ શીખી ગયા તો 1 મિનિટ ઉભા રહો, તમને કઈ વાંધો છે, 30 સેકન્ડ લાગશે, કારણ કે આના થકી મારે ઘણું સમજાવવાનું છે. તેવું એટલે શું થાય, તો કે ધ્યેય. તેવું એટલે બીજા વ્યક્તિ હોય ઘણા બધા, તેને શું કહેવાય, ધ્યેય. આપણે અથવા તો અમે એટલે શું થાય, તો કે વી થાય. આપણે અથવા તો અમે એટલે શું થાય, તો કે વી. છોકરી એક છોકરી હોય તે છોકરી, તો તેની માટે શું થાય, તો કે શી થાય. તે છોકરો હોય તો તેની માટે શું થાય, હી થાય. કોઈક વસ્તુ, પ્રાણી, મદનિયું જે કંઈ હોય તો તેની માટે શું થાય, ઈટ થાય. અને બસ આવું બધું થાય. તો આ આપણે સમજી ગયા. બરાબર, હવે જો આઈને આ આપણે અત્યારમાં જે ભણીએ છીએ એ હું ભણીએ છીએ કે હું ભણાવી રહ્યો છું, તમે વિડીયો જોઈ રહ્યા છો, તમે વિડીયો લાઈક કરી રહ્યા છો, તમે વિડીયો શેર કરી રહ્યા છો, લોકો ખરાબ કોમેન્ટ કરી રહ્યા નથી, લોકોને વિડીયો ગમી રહ્યો છે. તો એ આ બધા વાક્યનું આપણે ઇંગ્લિશ કરીએ કે જે અત્યારમાં હું બોલું છું ને એટલે હું કંઈ ક્રિયા કરી, જેમ કે હું તમને શીખવી રહ્યો છું, હું બોલી રહ્યો છું, હું લખી રહ્યો છું, તો એ આપણે શીખીએ છીએ. એટલે ધ્યાન રાખજો. તો આની સાથે હંમેશા આપણે આમાં જે બોલી છે ને તો એમાં એમ લાગશે. જેમ કે હું કહું કે હું રમી રહ્યો છું, એક વાક્ય લખું, હું રમી રહ્યો છું. આ તો સર અમને આવડે, પણ તોય ઘડીક શાંતિ રાખો ને ભાઈ. હું રમી રહ્યો છું તો પહેલા આ જ લખવાનું, પહેલા હું એટલે આઈ, રમી રહ્યો છું આવું આવે એટલે આની સાથે હંમેશા એમ લગાડવાનું. જો આ બંને વસ્તુ જોઈન્ટ હોય, આ જોડિયા ભાઈઓ કહેવાય, આ હંમેશા સાથે જ આવે, આઈની સાથે એમ. આપણે અત્યારમાં ભણી નહીં મુજબ. તો આ એમ રમવું એટલે શું થાય, તો કે રમવું એટલે અમને ખબર છે પ્લે. છોકરા રમતા હોય એટલે એમ કે લઈ કે છોકરાઓ પ્લે ન કરો, બરાબર, પગમાં થોડુંક ઇન્જર થઈ જશે. આપણે એ રીતનું ગુજરાતીઓ મમ્મી બોલતા હોય તો પ્લે એટલે રમવું. અને હું રમી રહ્યો છું તો એની પાછળ આઈ જ લગાડી દેવાનું, આઈ એમ પ્લેઇંગ. બસ આ એ ખબર પડી ગઈ, ન ખબર પડી કાંઈ નહીં. જો હું રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ. આ યુ, ધે અને વી સાથે બધા સાથે શું લાગે, આર લાગે. કેમ આર લાગે, તો કે જ્યારે પણ બહુવચનની વાત કરતા હોય, બહુવચન કોને કહેવાય, તો કે એક કરતા વધુ, તો એને શું કહેવાય, બહુવચન. તો એમાં આર લાગે. કેમ કે તું કાં તો તમે, ભલે એક હોય તો એ યુની સાથે આર લાગે. તેવું એટલે ઘણા બધા, વી એટલે આપણે, તો બધા સાથે આર. હવે હું કહું કે બોયઝ, બરાબર, બોયઝ, ગર્લ્સ, પીપલ, એ બધા બધું કહેવાય તેની સાથે આર. અને આ હી, શી, ઈટ એટલે એનું શું કહેવાય, એક છોકરી હોય, એક છોકરો હોય, કે એક વસ્તુ પ્રાણી હોય, તો આ એક ડસ્ટર છે તો એની સાથે ઈ જ લાગે. બહુ ખબર ન પડે તો ધ્યાન રાખજો, આ બધા સાથે ઈ જ. હવે હું કહું કે તું રમી રહ્યો છો તો તું એટલે શું લાગે, તો કે યુ. પછી શું લાગશે, તો કે આર. રમી રહ્યો છો તે તમને ખબર પડી ગઈ, તો કે શું લાગશે, તો કે પ્લેઇંગ. યુ આર પ્લેઇંગ. આપણે કરોડો વાક્ય બનાવશું. પહેલા એક વાક્ય આવડી છે ને
એટલે કરોડો આવડી ગયા. સમજો કે તું રમી રહ્યો છો, યુ આર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા છે, તો તેઓ એટલે શું થાય? ધે. અને તેની સાથે શું લાગશે? તો કે આર. કેમ આર? તો કે વધુ છે, તો કે ધે આર પ્લેઇંગ. ધે આર પ્લેઇંગ. તે આપણે રમી રહ્યા છે, આપણે કહીએ ને હાલ આપણી ટીમ રમી રહી છે, તો વી આર પ્લેઇંગ. જો આ બધા સાથે આર લાગ્યું, બરાબર. તો આ બે ભાગ પડ્યા, આની સાથે એમ, આ બધા સાથે આર. હવે કોઈ છોકરાઓ રમી રહ્યા છે, તો બોયઝ આર પ્લેઇંગ. બોયઝ આર પ્લેઇંગ. કેમ આર? તો કે બસ બહુવચન છે, વધુ છોકરા છે એટલે આર. હવે આ રમી જોઈએ, તો કે શી ઇઝ પ્લેઇંગ. ઇઝની શી ની સાથે શું લાગશે? ઇઝ. કેમ? તો કે છોકરી એક, તે છોકરી રમી રહી છે, તો શી ઇઝ પ્લેઇંગ. છોકરો રમી રહ્યો છે, તો હી ઇઝ પ્લેઇંગ. હી ઇઝ પ્લેઇંગ. ઇટ ઇઝ પ્લેઇંગ એટલે આપણે સમજો ને કંઈક નાનું પ્રાણી હોય કે એવું કંઈક રમી રહ્યું, આપણે કહેતા કે કૂતરા નાનું બચ્ચું રમી રહ્યું, તો તે રમી રહ્યું છે, તો પણ એમાં બોલી શકે ઇટ ઇઝ પ્લેઇંગ. હવે કહેજો કે છોકરો રમી રહ્યો છે, છોકરો તો એક છોકરો, તો એમાં શું થાય? બોય ઇઝ પ્લેઇંગ. બસ આવડી ગયું? હા આવડી ગયું. જો બોયઝ હતા ઘણા બધા, તો આર મૂકું પછી પ્લેઇંગ. આમાં એક છોકરો હતો એટલે ઇઝ મૂકું પછી પ્લેઇંગ. એટલે કે એક આવે ત્યારે ઇઝ અને બધું આવે ત્યારે આર. હાલો હવે આપણને આ ખબર પડી ગઈ કે હું રમી રહ્યો છું, તો આઈ એમ પ્લેઇંગ. આઈ એમ પ્લેઇંગ. હવે હું કહું કે હું રમી રહ્યો નથી, તો એમની સાથે આ એમ ઇઝ હોય, એમ હોય કે આર હોય. અરે ઇઝ આ કેમ લખાઈ ગયું? ઇઝ હોય, એમ હોય કે આર હોય, એ બધા પછી હું લગાડી દેવાનું? નોટ લગાડી દેવાનું. એ હમણાં બોલો એટલે આવડી જાય. જેમ કે હું રમી રહ્યો છું, તો આઈ એમ પ્લેઇંગ. હું રમી રહ્યો નથી, તો આઈ એમ નોટ પ્લેઇંગ. હું રમી રહ્યો નથી, આઈ એમ નોટ પ્લેઇંગ. તું રમી રહ્યો છો, યુ આર પ્લેઇંગ. હું રમી રહ્યો નથી, તું રમી રહ્યો છો, આઈ એમ નોટ પ્લેઇંગ. યુ આર પ્લેઇંગ. હવે હું કહું તું રમી રહ્યો નથી, તો યુ આર, આ નોટ લખશે, તો યુ આર નોટ પ્લેઇંગ. તેઓ રમી રહ્યા છે, તો ધે આર પ્લેઇંગ. હું કહું તેઓ રમી રહ્યા નથી, આપણે રમી રહ્યા છીએ, તો ધે આર નોટ પ્લેઇંગ. ધે આર નોટ પ્લેઇંગ. તેઓ રમી રહ્યા છે, તો સોરી અમે રમી રહ્યા છે, તો વી આર પ્લેઇંગ. હવે હું કહું અમે રમી રહ્યા નથી, છોકરાઓ રમી રહ્યા છે. અમે ક્યાં રમીએ? અમે તો વાંચી છે, તો વી આર નોટ પ્લેઇંગ. છોકરાઓ એટલે બોયઝ આર પ્લેઇંગ. છોકરીઓ રમી રહી છે, ગર્લ્સ આર પ્લેઇંગ. હવે હું કહું કે છોકરા રમી રહ્યા નથી, શિક્ષકો પૂછે તમને, હવે તમારા ક્લાસના બધા શું કરે? તો આપણે મોનિટર તરીકે શું કહીએ કે અમારા ક્લાસના છોકરા રમી રહ્યા નથી, પણ છોકરીઓ રમી રહી છે, તો બોયઝ આર નોટ પ્લેઇંગ સર, બટ ગર્લ્સ આર પ્લેઇંગ. છોકરીઓ રમી રહી છે, બોયઝ આર નોટ પ્લેઇંગ. તો આ થઈ ગયું. હવે હું કહું કે તે છોકરી નથી રમી રહી, તે છોકરો રમી રહ્યો, તો શી ઇઝ નોટ પ્લેઇંગ, હી ઇઝ પ્લેઇંગ. ઇટ ઇઝ પ્લેઇંગ, ઇટ ઇઝ નોટ પ્લેઇંગ. બોય ઇઝ પ્લેઇંગ, બોય ઇઝ નોટ પ્લેઇંગ. તો આ આપણને થોડી ખબર પડી. હજી વધુ આપણે ઘણા બધા કરોડો વાક્ય તરફ હવે આપણે જઈએ. આ એક વાક્યમાં ખબર પડી ગઈ. લખવું હોય તો તમે લખી શકતા હતા, બરાબર, જેનાથી તમને વધુ પડતો સમય માટે યાદ રહી, રિવિઝન કરવામાં સારું પડે. અને પસ્તીમાં બુક આપો તો એના વડે 2-5 રૂપિયા આપે તો એ પણ સારું પડે. એટલે બધી રીતના ફાયદો છે. પણ એવું કંઈ ન કરવું હોય તો કાંઈ વાંધો નહીં, અહીંયા ધ્યાન આપો. ચાલો હવે એ થઈ ગયું. હું રમી રહ્યો છું, તો આઈ એમ પ્લેઇંગ. તું રમી રહ્યો છો, યુ આર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા છે, ધે આર પ્લેઇંગ. અમે રમી રહ્યા છે, વી આર પ્લેઇંગ. છોકરાઓ રમી રહ્યા છે, બોયઝ આર પ્લેઇંગ. છોકરો રમી રહ્યો છે, બોય ઇઝ પ્લેઇંગ. છોકરીઓ રમી રહી છે, ગર્લ્સ આર પ્લેઇંગ. છોકરી રમી રહી છે, ગર્લ ઇઝ પ્લેઇંગ. ગર્લ્સ આર પ્લેઇંગ, ગર્લ ઇઝ પ્લેઇંગ. એ આપણને કહે. હવે હું કહું કે કૂતરો ભસી રહ્યો છે. કૂતરો ભસવું એટલે શું કહેવાય? બહાર કે કહેવાય. શું કહેવાય? ભસવું એટલે બહાર. હવે આપણે નવા વાક્ય જોઈ તમને બહુ મજા આવે. આ બધી વોકેબ્યુલરી બહુ આપણે ડેલી બોલતા. એટલે ઓલો કૂતરો ભસી રહ્યો છે, તો પેલો કૂતરો એટલે શું થાય? પેલો એટલે શું થાય? ધેટ ડોગ. એક છે ને ભાઈ, તો એક કૂતરો છે, ધેટ ડોગ એટલે તે કૂતરો. ધેટ એટલે શું થાય? તે આપણે અગાઉ ભણી ગયા. તો ધેટ ડોગ એક છે એટલે ઇઝ. ભસવું એટલે શું કહેવાય? બાર્ક. અને ભસી રહ્યો છે, તો ધેટ ડોગ ઇઝ બાર્કિંગ. તે કૂતરો ભસી રહ્યો છે મમ્મી, તો ધેટ ડોગ ઇઝ બાર્કિંગ મોમ. તે કૂતરો ભસી રહ્યો છે, ધેટ ડોગ ઇઝ બાર્કિંગ. આ કૂતરો ભસી રહ્યો છે, તો ધીસ આ કૂતરો એટલે શું કહેવાય? ધીસ. આને શું કહેવાય? ધીસ ડોગ ઇઝ બાર્કિંગ. ઇઝ બાર્કિંગ. હવે જોજો, સમજો. હવે હું કહું કે આ કૂતરો ભસી રહ્યો નથી, તે કૂતરો ભસી રહ્યો છે, તો ધીસ ડોગ ઇઝ નોટ બાર્કિંગ. ધેટ ડોગ ઇઝ બાર્કિંગ.
આપણે પૂછે એટલે કયો કૂતરો ભસી રહ્યો છે શેરીમાં બપોરના 2 વાગે, મારે સુવાનું છે, તો આપણે કહીએ ધીસ ડોગ ઇઝ નોટ બાર્કિંગ, ધેટ ડોગ ઇઝ બાર્કિંગ. બરાબર, આ કૂતરો નથી ભસી રહ્યો, તે કૂતરો ભસી રહ્યો. હવે સમજો આપણે આનું નેગેટિવ બનાવી નાખ્યું. બરાબર, કે ધીસ ડોગ ઇઝ બાર્કિંગ. આ કૂતરો ભસી રહ્યો છે. હવે હું પૂછું એટલે આ કૂતરો ભસી રહ્યો છે, હું તમને પૂછું આ કૂતરો ભસી રહ્યો છે કે પેલો કૂતરો ભસી રહ્યો છે? તો જ્યારે પણ પ્રશ્ન જ બનાવવાનો હોય તો તેમાં આપણે એમ હોય, ઇઝ હોય કે આર હોય ને એને વાક્યની શરૂઆતમાં મૂકશું. આવું બધું કંઈ યાદ ન રહે તોય ધ્યાન રાખવું કે ઇઝ એટલે પહેલા. તો ઇઝ પછી આ ઇઝ ધીસ ડોગ બાર્કિંગ. આમ બોલો ને તો ખબર બધું મજા આવે. આ બાકી ઊંધું લાગે, આ તો સર ખોટું લાગ્યું એવું લાગે. ખોટું નથી, આવું કે આ કૂતરો ભસી રહ્યો છે, ઇઝ ધીસ ડોગ બાર્કિંગ. બરાબર, હવે એક આપણે સાદું વાક્ય લઈએ કે તેઓ તરી રહ્યા છે, તો ધે આર સ્વિમિંગ. તેઓ તરી રહ્યા છે તો ધે આર સ્વિમિંગ. હવે હું પૂછું કે તેઓ તરી રહ્યા છે, તો આર પણ ક્યાં આવી જાય પહેલા? તો કે આર ધે સ્વિમિંગ, આર ધે સ્વિમિંગ. હું કહું આર ધે સ્વિમિંગ, બરાબર, પાસે પ્રશ્ન છે, તો તમે શું કહો? હા તેઓ તરી રહ્યા છે, તો યસ ધે આર સ્વિમિંગ. હા ને, તમે હા પાડો કે હા તેઓ તરી રહ્યા છે, તો ધે આર સ્વિમિંગ. હા તેઓ તરી રહ્યા છે, યસ ધે આર સ્વિમિંગ. તેઓ તરી રહ્યા નથી, તો નો. એ તો આપણે ભણી ગયા ને. ધે આર પછી શું લાગશે? નોટ. ધે આર નોટ સ્વિમિંગ, ધે આર નોટ સ્વિમિંગ. તેઓ તો ખાઈ રહ્યા છે, તો ધે આર ઇટિંગ, ધે આર ઇટિંગ. તેઓ ખાઈ રહ્યા છે, ધે આર ઇટિંગ. તેઓ એપલ ખાઈ રહ્યા છે, ધે આર ઇટિંગ એપલ. ધે આર ઇટિંગ પાણીપુરી, અપાણીપુરી, પિઝા, એવી રીતના બોલી શકો. પિઝા, તો ધે આર ઇટિંગ અ પિઝા. તેઓ એક પિઝા ખાઈ રહ્યા છે. કૂતરો ભસી રહ્યો છે, આ કૂતરો, તો ધીસ ડોગ ઇઝ બાર્કિંગ. ખાલી કૂતરો ભસી રહ્યો છે તો ડોગ ઇઝ બાર્કિંગ. કૂતરો ભસી રહ્યો છે, ઇઝ ડોગ ઇઝ બાર્કિંગ. તો તમે શું કહો? હા આ કૂતરો ભસી રહ્યો છે, યસ ધીસ ડોગ ઇઝ બાર્કિંગ. આ કૂતરો ભસી રહ્યો છે. તમે કહો ના રે ના, આ કૂતરો ક્યાં ભસે? તો નહીં, ધીસ ડોગ ઇઝ નોટ બાર્કિંગ. ધીસ ડોગ ઇઝ નોટ બાર્કિંગ. પહેલો કૂતરો ભસી રહ્યો છે, ઓલો કાળો છે ને, તો ધેટ ડોગ ઇઝ બાર્કિંગ. જો આ બે વાક્યને ખાલી તમે શીખી જાઓ ને તો આમાં ઘણું આવી ગયું. તમને પ્રશ્ન પણ બનાવતા આવડી ગયા, જો તમને નેગેટિવ બનાવતા આવડી ગયું, પોઝિટિવ બનાવતા આવડી ગયું, બીજી વાત કરતા આવડી ગયું કે આ કૂતરો ક્યાં ભસે? પેલો કૂતરો ભસે. તો ધીસ ડોગ ઇઝ નોટ બાર્કિંગ, ધેટ ડોગ ઇઝ બાર્કિંગ. તો આ જો પ્રશ્ન પણ આવડી જાય, તમને બધું આવડી જાય, એટલે આખી દુનિયા આ જ છે, બીજી કઈ દુનિયા નથી. ચાલો હજી આપણે થોડાક નવા વાક્ય બનાવીએ. તો તમે તેને છે ને તમારી રીતના પ્રશ્ન પણ બનાવજો, નેગેટિવ પણ બનાવજો. બાકી આપણે સાથે સાથે થોડુંક બનાવતા તો રહીશું જ તે. અને ચાલો વિડીયો ગમી ગયો તો અત્યારમાં લાઈક કરી દો. અત્યારે એક લાઈક કરી જોયેલા, કારણ કે આપણે વાક્ય રચના નથી ભણ્યા, અને વાક્ય રચના જે યાદ રાખે એને મને એવું લાગે કે ઇંગ્લિશ શીખતા 1.5 વર્ષ થાય. બરાબર, પણ આપણે ડાયરેક્ટ એમ શીખી ગયા. તો તે કૂતરો ભસી રહ્યો છે, ધેટ ડોગ ઇઝ બાર્કિંગ. હવે હું કહું કે ગાયો છરી રહી છે. આપણે ગામડે બોલતો ને કે શું કરે આપણી ગાયો? તો કે ગાયો તો છરી રહી છે. તો છરવીને શું કહેવાય? ગ્રેઝિંગ કહેવાય. તો ગાયો છે એટલે વધુ પડતી ગાયો, આપણે વધુ ગાયો લઈ તો ગાયો એટલે શું થાય? કાવ. અને વધુ હોય તો કાવ્સ. વધુ એટલે શું લાગે? આર. તો કે કાવ્સ આર ગ્રેઝિંગ. ગ્રેઝિંગ. જો આ બધા સ્પેલિંગ યાદ રાખજો. એટલે બાર્કિંગ એટલે શું થાય? તો કે ભસવું, ભસી રહ્યો છે. બરાબર, આમાં શું થાય? તો કે છરવું. ગાયો છરી રહી છે, તો કાવ્સ આર ગ્રેઝિંગ. ગાયો છરી રહી નથી, કાવ્સ આર નોટ ગ્રેઝિંગ. હવે જોયો કે મારો દોસ્તર મને છેતરી રહ્યો છે. બહુ દુઃખ લાગે કે મારો દોસ્તર મને છેતરી રહ્યો છે, કે હું તેને છેતરી રહ્યો છું, કે તે વિદ્યાર્થી તેના શિક્ષકને છેતરી રહ્યો છે. તો આપણે બોલવું હોય કે તેઓ મને છેતરી રહ્યા છે. તેઓ એટલે શું થાય? તો કે ધે. તેઓ એટલે ધે. આની સાથે શું લાગશે? તો કે આર. એટલે આ તો ફિક્સ જ છે ને, ઇઝ આર વાળો. ધે આર. છેતરી રહ્યો છું તેને શું કહેવાય? ડિસીવિંગ. અહીંયા જે લાગશે તો ધે આર ડિસીવિંગ. તો કે કોને? તો કે મને. તો ધે આર ડિસીવિંગ મી. તેઓ મને છેતરી રહ્યા છે. સાહેબ હવે શું કરવું? તો કે ધે આર ડિસીવિંગ મી. હવે એમ કે હું એને છેતરી રહ્યો છું, તો આઈ એમ ડિસીવિંગ તેઓને. તો આઈ એમ ડિસીવિંગ ધેમ. જોયું? આઈ એમ ડિસીવિંગ તેઓને એટલે શું થાય? ધેમ થાય. શું? તેઓને એટલે ધેમ. હું તેઓને છેતરી રહ્યો છું. આઈ એમ ડિસીવિંગ ધેમ. મને બહુ મજા આવી રહી છે.
આઈ એમ ફિલિંગ વેર, મને મજા આવી રહી છે. આઈ એમ એન્જોયિંગ, મને મજા આવી રહી છે. તો હું તેને છેતરી રહ્યો છું, તો આઈ એમ ડિસીવિંગ ધેમ. ઓકે, હું તેણીને છેતરી રહ્યો છું, તો આઈ એમ ડિસીવિંગ હર. છોકરીને છેતરી રહ્યો તો હર, છોકરી માટે હર, આઈ એમ ડિસીવિંગ હર. હું તો છોકરાને છેતરી રહ્યો છું, તો આઈ એમ ડિસીવિંગ હિમ. જો આવું તમે કદાચ નથી આવતો ભેણા, હું એકવાર કહી દઉં, ધ્યાન આપજો. આ ટોપિકની થોડોક સાઈડમાં, આમાં લોકો બહુ કન્ફ્યુઝ થાય, પણ કન્ફ્યુઝ થાય તો OMG નો એકેડેમીનો વિદ્યાર્થી ન કહેવાય, કન્ફ્યુઝ ન થાય. જોજો, એક છોકરો હોય તો તેની માટે શું યુઝ કરી શકાય ખબર હે? હી બોય. હવે એ છોકરાનું કંઈક હોય, જેમ કે છોકરાની કાર છે, નું કંઈક હોવું, માલિકી દર્શાવી કે કંઈક હોવું, બરાબર? તો તેની માટે શું થાય? જેમ કે તેની કાર, તો છોકરાની કાર તો શું થાય? હિઝ કાર. એટલે હું કાર લખું તમને ખબર પડે. હિઝ પેન, હિઝ બુક, હિઝ ક્લાસ, હિઝ બાઇક, જે કાંઈ. તો છોકરો તો તે છોકરો, તો હી ઇઝ બોય, તે છોકરો છે, હી ઇઝ બોય. તે ડોક્ટર છે, હી ઇઝ ડોક્ટર. આ તેની કાર છે, તો ધીસ ઇઝ હિઝ કાર. અને હું કહું કે તેને હું છેતરી રહ્યો છું, તો તેને એટલે શું થાય? તો પણ શું થાય? હિમ થાય. હું તેને એટલે હિમ. આમાં હિઝ, આ કાર ભૂઈ નાખું હાલ છે, તો કે હી હિઝ હિમ. છોકરી હોય તો એને શું કહેવાય? એક છોકરી તો શી. હવે હું કહું કે આ તેની કાર છે, આ તેનું પર્સ છે, તો ધીસ ઇઝ હર પર્સ. હું છોકરી માટે હર, આમાં શું થાય? માલિકી દર્શાવવા માટે, બરાબર? લખી નાખો માલિકી દર્શાવવા માટે. કે છોકરાનું હોય તો ને હિઝ કહેવાય, છોકરીનું હોય તો હર કહેવાય. હું કહું કે હું તેણીને છેતરી રહ્યો છું, હું તેને છેતરી રહ્યો છું, તો તેને છોકરાને હોય તો હિમ, અને છોકરીને પાછું હર જ લાગે. એટલે બંનેમાં હર, આમાં હિઝ હિમ, બરાબર? એ થોડી પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડી જાય. અને મેં અહીંયા લખ્યું છે કે હું તેને છેતરી રહ્યો છું, એટલે છોકરીને, તો આઈ એમ ડિસીવિંગ હિમ. આ કોની માટે મેં યુઝ કર્યું? છોકરીને છેતરી રહ્યો છું. અને હું તે છોકરાને છેતરી રહ્યો છું, તો આઈ એમ ડિસીવિંગ હિમ. જો આપણે આ રીતનું લખી નાખ્યું છે. હાલો, હવે આપણે થોડોક આગળ વાક્ય જોઈએ, બરાબર? આ લખો તો લખી નાખજો, બાકી બહુ મજા આવશે. હવે હું કહું કે અમે સાપુતારા જઈ રહ્યા છીએ, તો અમે એટલે વી આર ગોઈંગ સાપુતારા, ગોઈંગ ટુ સાપુતારા, બરાબર? ગોઈંગ ટુ સાપુતારા. અરે આ કેમ? વી આર ગોઈંગ ટુ સાપુતારા. હવે હું કહું અમે સાપુતારા જઈ રહ્યા નથી, તો વી આર નોટ ગોઈંગ ટુ સાપુતારા. અમે તો મહાબળેશ્વર જઈ રહ્યા છીએ, તો વી આર ગોઈંગ ટુ મહાબળેશ્વર. અમે તો અમારા ગામડે જઈ રહ્યા છીએ. ગામડે શું કહેવાય? નેટિવ પ્લેસ કે શું કહેવાય? તો અમે તો અમારા ગામડે જઈ રહ્યા છીએ, તો વી આર ગોઈંગ ટુ અવર નેટિવ પ્લેસ. અથવા તો વિલેજ પણ બોલો તો ચાલે. નેટિવ પ્લેસ એટલે શું કહેવાય? મૂળ વતન, બરાબર? તો વી આર ગોઈંગ ટુ સાપુતારા. વી આર નોટ ગોઈંગ ટુ સાપુતારા. અમે તો કાશ્મીર જઈ રહ્યા છીએ. વી આર ગોઈંગ ટુ કાશ્મીર. હું કાશ્મીર જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ કાશ્મીર. મારો મિત્ર કાશ્મીર જઈ રહ્યો છે. માય ફ્રેન્ડ ઇઝ ગોઈંગ ટુ કાશ્મીર. આ સાંભળશો ને બધું તો મજા આવશે. આ બધું લખશો ને તોય મજા આવશે. એટલે આમાં મેન વસ્તુ માહોલનો જ છે. તમે માહોલ બનાવી દો એટલે તમને ઇંગ્લિશ આવડી જાય. અને હું માહોલ બનાવવાનો ઓફલાઈનમાં તો પ્રયત્ન કરી રહ્યો છું, બાકી ઓનલાઈનમાં તો કંઈક અલગ જ વસ્તુ હોય, બરાબર? અને આમાં જેટલું થાય એટલું આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી કરી રહ્યા છીએ. કે અમે સાપુતારા જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ ટુ સાપુતારા. હવે એક નેગેટિવ બનાવી કે છોકરાઓ તરી રહ્યા છે, કે છોકરાઓ કામ કરી રહ્યા છે, તો છોકરાઓ એટલે શું થાય? બોયઝ. વધુ છે એટલે આર વર્કિંગ. છોકરાઓ કામ કરી રહ્યા છે, બોયઝ આર વર્કિંગ. હવે જો આ બધા વાક્યને છે આપણે થોડાક મોટા બનાવીએ કે છોકરાઓ કામ કરી રહ્યા છે, તો બોયઝ આર વર્કિંગ. છોકરાઓ ખૂબ કામ કરી રહ્યા છે, સખત મહેનત કરી રહ્યા છે, તો એને શું કહેવાય? બોયઝ આર વર્કિંગ હાર્ડ. હાર્ડ એટલે સખત. જેમ કે કહો કે મારા પિતા તો બહુ કામ કરી રહ્યા છે, તો માય ફાધર એકચ્યુઅલી ઇઝ વર્કિંગ હાર્ડ. હું બહુ કામ કરી રહ્યો છું, હું ખૂબ મહેનત કરી રહ્યો છું. આઈ એમ વર્કિંગ હાર્ડ. તું મહેનત કરી રહ્યો છું, યુ આર વર્કિંગ હાર્ડ. તો આવી રીતના હવે હું કહું કે છોકરાઓ બહુ કામ કરી રહ્યા નથી, હું કામ કરી રહ્યો છું, તો બોયઝ આર નોટ વર્કિંગ હાર્ડ, આઈ એમ વર્કિંગ હાર્ડ. હું ખૂબ મહેનત કરી રહ્યો નથી, મારો ભાઈ ખૂબ મહેનત કરી રહ્યો છે, તો આઈ એમ નોટ વર્કિંગ હાર્ડ, માય બ્રધર ઇઝ વર્કિંગ હાર્ડ. મારો ભાઈ ખૂબ મહેનત કરી રહ્યો નથી, મારા પિતા ખૂબ મહેનત કરી રહ્યા છે, તો માય બ્રધર ઇઝ નોટ વર્કિંગ હાર્ડ, માય ફાધર ઇઝ વર્કિંગ હાર્ડ. મારા પિતા ખૂબ મહેનત કરી રહ્યા નથી, તેના દોસ્તારો ખૂબ મહેનત કરી રહ્યા છે, તો માય ફાધર ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. તેના છોકરાના છે એટલે હીઝ ફ્રેન્ડ્સ આર વર્કિંગ હાર્ડ. હું ઘણા બધા છે એટલે શું થાય? હીઝ એટલે તેના ફ્રેન્ડ્સ ઘણા બધા, હીઝ ફ્રેન્ડ્સ આર વર્કિંગ હાર્ડ. વર્કિંગ હાર્ડ. જો તેના મિત્રો ખૂબ કામ કરી રહ્યા છે, તો હિઝ ફ્રેન્ડ્સ આર વર્કિંગ હાર્ડ. તો આ રીતના વાક્ય જોઈને હજી આપણે થોડાક લાંબા બનાવવાનો પ્રયત્ન કરીએ તો હવે હું કહું કે મારા ક્લાસના છોકરાઓ બૂમો પાડી રહ્યા છે,
તો મારા ક્લાસના છોકરાઓ એટલે પણ કહી શકો માય ક્લાસ બોયઝ અથવા તો માય ક્લાસ બોયઝ. બૂમો પાડી રહ્યા તો શું કહેવાય? આર એટલે બહુવચન, તો એને બૂમો શું કહેવાય? શાઉટિંગ. શું કહેવાય? શાઉટિંગ. અથવા તો બોયઝ આર શાઉટિંગ, માય ક્લાસ બોયઝ આર શાઉટિંગ. અથવા તો આપણે બોયનું લખીએ કે છોકરાઓ બૂમો પાડી રહ્યા છે, તો બોયઝ આર શાઉટિંગ. છોકરાઓ બૂમો પાડી રહ્યા છે મારા ક્લાસમાં, તો બોયઝ આર શાઉટિંગ ઇન માય ક્લાસ. છોકરાઓ તારા ક્લાસમાં બૂમો પાડી રહ્યા છે, બોયઝ આર શાઉટિંગ ઇન યોર ક્લાસ. તારો ક્લાસ એટલે યોર ક્લાસ. હવે આપણે શિક્ષણ કહીએ કે સર અમારા ક્લાસના છોકરાઓ બૂમો પાડી રહ્યા નથી, બાજુના ક્લાસના છોકરાઓ બૂમો પાડી રહ્યા છે. તો અમારા ક્લાસમાં છોકરા બૂમો પાડી રહ્યા નથી, તો બોયઝ આર નોટ શાઉટિંગ ઇન માય ક્લાસ. બોયઝ આર નોટ શાઉટિંગ ઇન માય ક્લાસ. બાજુના ક્લાસમાં છોકરાઓ બૂમો પાડી રહ્યા છે, તો બોયઝ આર શાઉટિંગ ઇન, બાજુની રૂમને શું કહેવાય? ઇન નેક્સ્ટ રૂમ. ઇન નેક્સ્ટ રૂમ. એકદમ બાજુમાં હોય તો શું કહેવાય? ઇન નેક્સ્ટ રૂમ. તો આ રીતના વાક્ય આપણે બનાવ્યા. હવે આ જે વાક્ય છે ને એને આપણે થોડાક મોટા કરીએ કે કૂતરો ભસી રહ્યો છે, તો તે કૂતરો ભસી રહ્યો છે, તો ધેટ ડોગ ઇઝ બાર્કિંગ. હવે હું કહું કે મારો કૂતરો ભસી રહ્યો છે, તો શું થાય? માય ડોગ ઇઝ બાર્કિંગ. તારો કૂતરો ભસી રહ્યો છે, યોર ડોગ ઇઝ બાર્કિંગ. તારો કૂતરો ભસી રહ્યો છે, હું પ્રશ્ન પૂછું તો શું થાય? પ્રશ્ન તો યોર પહેલા આવી જાય. યોર ડોગ ઇઝ, સોરી, તારો કૂતરો ભસી રહ્યો છે તો ઇઝ પહેલા આવી જાય ને. ઇઝ યોર ડોગ બાર્કિંગ. તારો કૂતરો એટલે ભસી રહ્યો છે, આપણે સામે વાળા કહીએ એટલે તારો કૂતરો ભસી રહ્યો છે. ઇઝ યોર ડોગ બાર્કિંગ. એટલે ડોગો આ બોય ક્યાં લખાઈ ગયો? ઇઝ યોર ડોગ બાર્કિંગ. તો તમે શું કે હા, પેલો સામે વાળો કે હા મારો કૂતરો ભસી રહ્યો છે. યસ, માય ડોગ ઇઝ બાર્કિંગ. માય ડોગ ઇઝ બાર્કિંગ. ગાયો ચરી રહી છે, કાઉઝ આર ગ્રેઝિંગ. ગાયો ચરી રહી નથી, કાઉઝ આર નોટ ગ્રેઝિંગ. મોહન પત્ર લખી રહ્યો છે. પત્ર લખી રહ્યો તો મોહન ઇઝ રાઇટિંગ અ લેટર. મોહન અ લેટર, રાઇટિંગ અ લેટર. મોહન નિબંધ લખી રહ્યો છે. મોહન ઇઝ રાઇટિંગ અ એસે. મારો દોસ્ત નિબંધ લખી રહ્યો છે. માય ફ્રેન્ડ ઇઝ રાઇટિંગ અ લેટર. મારો મિત્ર પત્ર લખી રહ્યો નથી. માય ફ્રેન્ડ ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. તો કેટલા બધા વાક્ય આપણે બનાવી શકીએ. બરાબર, કામ કરી રહ્યો છે, બૂમો પાડી રહ્યો છે, છેતરી રહ્યો છે, બરાબર, ચરી રહ્યા છે, આ કૂતરાઓ ભસી રહ્યા છે. તો આ રીતના અબજો કરોડો વાક્ય આપણે બનાવી શકીએ. અને એક લાસ્ટમાં હું છે ને થોડુંક બોલી જાઉં એટલે તમે ખાલી સાંભળો તોય તમને બહુ મજા આવશે. ભલે ના બધું કયો કે મારો દોસ્ત મને દોષ આપી રહ્યો છે. દોષ આપી રહ્યો એટલે શું કહેવાય? દોષ આપી રહ્યો એટલે શું કહેવાય? બ્લેમિંગ. શું કહેવાય? બ્લેમિંગ. બ્લેમ એટલે દોષ અને બ્લેમિંગ એટલે દોષ આપી રહ્યો. મારો દોસ્ત મને દોષ આપી રહ્યો છે, તો માય ફ્રેન્ડ ઇઝ બ્લેમિંગ મી. મારો દોસ્ત મને દોષ આપી રહ્યો છે સર, હું તો મારો કઈ વાક જ નથી, મારો દોસ્ત મને દોષ આપી રહ્યો છે, તો માય ફ્રેન્ડ ઇઝ બ્લેમિંગ મી. હું તમને દોષ આપી રહ્યો છું, તો આઈ એમ બ્લેમિંગ યુ. તમે મને દોષ આપી રહ્યા છો, તો યુ આર બ્લેમિંગ મી. અમે તેઓને દોષ આપી રહ્યા છે, તો વી આર બ્લેમિંગ ધેમ. હા ને, અને તેઓ અમને દોષ આપી રહ્યા છે, તો ધે આર બ્લેમિંગ અસ. એટલે અમને, ધે આર બ્લેમિંગ અસ. આ થોડુંક નવીન લાગશે પણ થોડુંક લખશો ને એટલે ખ્યાલ પડી જશે. કામ કરી રહ્યા છે, તો વી આર વર્કિંગ. અમે કામ કરી રહ્યા નથી, વી આર નોટ વર્કિંગ. અમે સાપુતારા જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ ટુ સાપુતારા. અમે લોનાવાલા જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ ટુ લોનાવાલા. રાધા ફરવા જઈ રહી છે, રાધા મોલમાં જઈ રહી છે, તો રાધા ઇઝ ગોઈંગ ટુ મોલ. રાધા સ્કૂલે જઈ રહી છે, તો રાધા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. હું સ્કૂલે જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હું તો રખડવા જઈ રહ્યો છું, હું ચોપાટીમાં જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ ગાર્ડન. હું પંખો ફરી રહ્યો છું, તો ફેન ઇઝ મૂવિંગ. બરાબર, પંખો ફરે મૂવિંગ કહેવાય, તો ફેન ઇઝ મૂવિંગ. હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. હું જોરથી બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ લાઉડલી. જોરથી એટલે શું કહેવાય? લાઉડલી. છોકરાઓ જોરથી બૂમો પાડી રહ્યા છે, બોયઝ આર શાઉટિંગ લાઉડલી. છોકરાઓ જોરથી બૂમો પાડી રહ્યા નથી, બોયઝ આર નોટ શાઉટિંગ લાઉડલી. બરાબર, શાઉટિંગ તો આવશે તે. ગાયો ચરી રહી છે, કાઉઝ આર ગ્રેઝિંગ. ગાયો ચરી રહી નથી, કાઉઝ આર નોટ ગ્રેઝિંગ. તો આવા હજી આપણે બહુ બધા વાક્ય બનાવી શકીએ. બરાબર, અને ઘણા લાંબા બનાવવા હોય તો તમે લાંબા પણ બનાવી શકો છો. તો બસ આ વિડીયો આપણે એટલા માટે જ હતો કે આપણે જ્યારે કેવું હોય કે કંઈ કરી રહ્યા છીએ ત્યારે આ બધું યુઝ કરી શકો છો, બધા વાક્ય લખી શકો છો અને રિવિઝન કરી શકો છો.
ચાલો, આ 7મો દિવસ હતો. 8મા દિવસમાં આ જ ઉત્સાહ સાથે એકદમ સરળ પદ્ધતિથી શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તમને ગમશે એવી આશા સાથે વિડીયોને લાઈક કરો, વિડીયોને વધુ પડતો શેર કરો, કારણ કે જેટલો તમે પ્રસાદ વહેંચશો ને, આ નવરાત્રિ કહેવાય, તો આનો જેટલો પ્રસાદ તમે વહેંચશો ને એટલો તમને વધુ પડતા ઇંગ્લિશ આવડી જશે. એટલી તમને સામું તમે શેરો વહેંચો તમને સામે પીઝા મળશે, તમે પાણી વહેંચો તમને નારિયેળ પાણી મળશે, તમે દૂધ વહેંચો તમને ખીર મળશે. તો આ રીતનું થોડીક વાતચીતો કરવી છે અને તમે વિડીયોને શેર કરો, લાઈક કરો અને મળી એક નવા ઉત્સાહ સાથે, બરાબર આ જ ઉત્સાહ સાથે ડે 8મા વિડીયોમાં. તો ચાલો મળીએ ત્યાં સુધી, બાય.